પિલાતુસ વરે બારે આવ્યો અને યહૂદીઓને કીધું કે જો હું એને તમકન બારે લઈને આવું છું કે તમને ખબર પડે કે મને આ આદમીમાં કોઈ દો ભાળ્યામ નથી આવતો. જ્યારે પ્રભુ યેસુ બારે આવ્યો તો એના માથા માથે કોંટોનું તાજ હતું અને એને વાંગણાઈ રંગનો બાદશાહી ચોગો પહેરેલ હતો. તાર પિલાતુસે મનખોને કીધું કે જો આ છે એવું આદમી. જ્યારે ઈશ્વરનો મોટો પૂજારી હોય અને અહીંયાનો સિપાહી હોય પ્રભુ યેસુને ભાળ્યો તો રાડ્યું કરીને કહેવા માંડ્યા કે આને સૂલી માથે ચડાવીને મારી નાખો, આને સૂલી માથે ચડાવીને મારી નાખો. તો પિલાતુસે અહીંયાને કીધું કે તમે પણ આને લઈ જાઓ અને આને સૂલી માથે ચડાવો, પણ મને આ એમાં કોઈ દોહ ભાળ્યામ નથી આવતો. યહૂદીએ એને જવાબ આલ્યો કે અમુક અને પરમેશ્વરના હુકમ છે અને એ પ્રમાણે આ આદમી મોતની સજાને લાયક છે, ચમ કે આ પોંજાપણને ઈશ્વરનો જીચરો સમજે છે. જ્યારે પિલાતુસે એ વાત સાંભળી તો એ હજી વધી બિયાઈ જો. એ વરે મહેલમાં જો અને પ્રભુ યેસુ કન પૂછ્યું કે તું ચોંયલો છે, પણ પ્રભુ યેસુએ એને કોઈ વરંદી ના આલી. તાર પિલાતુસે એને કીધું કે તું મને જવાબ ચમ નથી આલતો? શું તુને ખબર નથી કે હું કન પૂરો અધિકાર છે કે હું તુને મેલી આલું યા સૂલી માથે ચડાવું પડો? પ્રભુ યેસુએ એને જવાબ આલ્યો કે જે અધિકાર તુને ઈશ્વરના તરફથી ના મળો તો તારો મું માથે કોઈ અધિકાર ના હોત. એ હારું જેણે મને તારે હવાલે કર્યો છે એ વધિક દોહારી છે. તાર પિલાતુસે હજી કોશિશ કરી કે પ્રભુ યેસુને મેલી આલે, પણ યહૂદી રાડ્યું કરીને ઓમ કહેવા માંડ્યો કે જે તમે આ એને મેલી આલશો તો તમે મહારાજા કેસરના ખેર ખાવું નથી, ચમ કે જે પાંજાપણને બાદશાહ કહેશે એ મહારાજાને ખિલાફ છે. પિલાતુસ એ વાત સાંભળીને પ્રભુ યેસુને બારે લઈને આવ્યો અને પણ અદાલતની કુર્સી માથે બેઠો હતો. એ જગાને ઇબ્રાની બોલીમાં ગબ્તા કહેતા, જેનું મતલબ છે પથરાવાળું ફરેશ. એ ફસાના પ્રબલાની તૈયારીનો દાડો હતો અને બપોરાનું ટોણું હતું. પછી એણે યહૂદીયાને કીધું કે જો આ છે તમારો બાદશાહ. જ્યારે પિલાતુસને મહેસૂસ થયું કે હવે કોઈ નથી થઈ કહેતું પણ ગડબડ શરૂ થયાવાળી છે, તો એણે પાણી લઈને મનખાની આગળ પોતાના હાથ ધોયા અને કીધું કે હું આ નેક આદમીના મોતનો જિમ્મેવાર નથી, તમે જાણો અને તમારું કામ જાણે. તાર બધાએ મનખાએ વરંદી આલી કે આયનું ખૂન અમા માથે અને અમારા ઓલાદ માથે હોય. તાર પિલાતુસે એને કીધા પ્રમાણે બરાબાને મેલી આલ્યો અને સિપાહીઓને હુકમ આલ્યો કે યેસુને કોડા હાણો અને એને સૂલી માથે ચડાવીને મોતની સજા આલો.